અમે અમારા કમળાબાના યાદગીરીના ભાગરૂપે 86 પીંપળા વન ઓક્સિજન પાર્ક ઋષિભાઈ, મીનાબેન અને એમના કુટુંબ, એમના પૂરા પરિવારના હાજરીમાં જાપાની પદ્ધતિથી વાવી રહ્યા છીએ. તો એ માટે આજે ઋષિભાઈ બે શબ્દો અમારા ગ્રીન ગુલબર બ્રિગેડ માટે કહે. આદરણીય પ્રધાનમંત્રી સાહેબે સમગ્ર દેશની અંદર ગ્રીન કવર વધારવાના હેતુથી પોતાના કોઈ પણ સ્વર્ગસ્થની યાદદાસ્ત હોય અથવા તો એવો કોઈ પ્રસંગ હોય ઘરમાં, એ વખતે વૃક્ષ વાવી અને દુનિયાને બચાવવાનું, દેશને બચાવવાનું અને આવતા સમયની પર્યાવરણની સમસ્યાઓ આખી દુનિયા બચે એનો પ્રયત્ન ભારત કરે અને ભારત એમાં જોડાયું છે. આનંદનો વિષય છે. દરેક વ્યક્તિ પોતે પોતાની મારી બા એ કમળાબા જ છે અને કમળાબાના નામે આ પિંપળ, એમની ઉંમર 86 હતી અને 86 વર્ષ એટલે 86 પિંપળ વન બનાવવાનું આજનું બીડું જીતુભાઈએ પણ ઉપાડ્યું છે. અને આ તિરુપતિ નેચરલ પાર્કમાં આવતા સમયમાં 5 વર્ષ પછી તમે જોઈ શકશો સરસ મજાનું પિંપળ વન હશે. 24 કલાક ઓક્સિજન આપતું વૃક્ષ ઓક્સિજન પાર્કમાં અહીંયા આવનારા કોઈ પણ ટુરિસ્ટ છે, અહીંયા સહેલાણી છે, એ તમામને આનો આજે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા ભાઈ શ્રી જીતુભાઈ પટેલના સહયોગથી, એમના કાર્યકરોના સહયોગથી આખા ગુજરાતને એક દ્રષ્ટાંત પ્રાપ્ત થાય એવું શુભ કામ કર્યું છે. આપણે જાણીએ છીએ કે એમના માતુશ્રી કમળાબાનું હમણાં થોડા સમય પહેલાં જ દુઃખદ અવસાન થયું. આજે એમનું બેસણું હતું અને આ દિવસે ઋષિભાઈ, એમના પરિવારે અને જીતુભાઈએ આપણો વિસનગરની પાસે જે તિરુપતિ નેચરલ પાર્ક છે, લગભગ 500 વીઘા કરતાં વધુ જમીનમાં જે હરિયાળો પાર્ક છે, જે લીલોછમ વિસ્તાર છે, ત્યાં આગળ પૂજ્ય કમળાબાની યાદગીરીમાં એમની ઉંમર 86 વર્ષ હતી, એટલે 86 વર્ષને યાદ રાખી એના પરિપ્રેક્ષમાં આજે અહીંયા તિરુપતિ નેચરલ પાર્કમાં 86 પીપળના વૃક્ષનું આજે અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.